મારી ગાંડા બાપાની મેલડી જરા બેઠા હોય બાપ, જોગરાણા પરિવાર, નથુ બાપા, ગાંડા બાપા, અને એ મારી જગદંબા જોગ માયા કાંઈક વડવાની કમાણીની મેલડી અહીં બેઠા હોય બાપ. મેલડી આપણા ઓર હિન્દુસ્તાનની માલપા જાળે પાળે નદીએ નેરે ગામડે ગામડે બેઠા હોય તો નામ હારીને પૂંજાય એવી આજ મારી અહીંયા ગાંડા બાપાની મેલડીનું આંગણું છે. નાનો એ પ્રસંગ ભગવતી જોગમાયા મહામાયા મેલડીનો કરી. મેલડી મેલડી છે બાપ. જેને મેલડી ન મળી હોય એનો અવતાર અધૂરો રહી જાય. કારણ કે ધોડી અને એને કામ સીંધવી ગઈ માં હે ભગવતી અને કામ કરી દે બાપ. એવી જગદંબા મહામાયા મેલડી એનો નાનો એવો પ્રસંગ વાત લખી છે જોગારામ કવિએ, બસુભાઈ સમાડીવાળાએ. પણ કેવી જગદંબા મહામાયા મેલડી મારો ધીંગો ધણી એ ઓલી મેલડી મારે માને બા પણ હાજા એ માડી તાજા ઈ જોગમાયા સૌ સુખી એ મારી મેલડી માનો જ બધોય પડતા. માતાજીની અનેક વાતો છે, અનેક ભુવા થઈ ગયા, અનેક ભક્તો થઈ ગયા, પણ મેલડી મેલડી છે બાપ. એટલા માટે કવિ જોગારામ બસુભાઈ સમાડીએ વાત લખેલી, પણ તેરિયા દુષ્કાળમાં વાત લખી છે. કાળ કેવો પડ્યો છે બાપ હે કે પુરુષ સોડે પોતાની પ્રેમદા, કાં તો જનની સોડે બાળ, પછી પીવા મળે નહીં પાણી, ખાવા મળે નહીં ખોરી ઝાડ. કોઈ હારી ગાય હારો બળદિયો હારી ભેંસ હોય તો માર્ગમાં મૂકી દે, કોઈ હારો માણા લઈ જાય તો એનો જીવ બચી જાય. આવો કાળ પડ્યો છે ભાઈ. કાળ પાણીના પડ્યા હોય એને પણ પહોંચી જવાય, કાળ રૂપિયાના પડે એને પહોંચી જવાય, પણ કાળ માણસાઈ ના પડે ને એને કોઈ ન પહોંચી શકે. બાપ આવો કાળ પડ્યો છે. કોઈ ગા, કોઈ બળદિયા, કોઈ ભેંસ માર્ગમાં મૂકી દે, ગમે એટલા કિંમતી હોય તોય મૂકી દેવા પડે, કારણ કે કાળ ભરખીને ખાઈ ગયો છે. ગાવું કીડી મકોડા ભરખે એ ઓલા વડલે પીપળે જ ક્યાંય પાંદર્યું નહીં. વટલે પીપળે ક્યાંય પાંદ નથી રહ્યું. આ ધરતીની માથે ખાવ 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 થાય છે. કાળ પડે એ ખબર હોય તો માલધારીને હોય, અને વિશી કરડે એ વેદનાની ખબર હોય, જેને કરડે એને ખબર હોય, અને ગરીબાઈ એ જેની માથે વાદળા વર્યા હોય એને ખબર હોય ગરીબાઈ વસ્તુ શું છે બાપે. પણ દેવલો જમોડ, જમોડ જેની અટક છે, પોતાની કુળદેવી ભગવતી ચામુંડા છે, પોતાને એક 7 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો, 2 સંતાન છે. મણીબાઈ અને દેવલો જમોડ બે માણસ પોતાના દેશી મકાનની માલિપા એમ કહેવાય મધરી રાત થઈ છે, ધીમો 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 દીવો બળે છે, અને 2 માણસ જાગે છે. હો ભાઈ, 2 વિચાર કરે છે કે ઓહો ઘરમાં 1 ટકનું અનાજ નથી, હવે કોઈ આડોશી પાડોશીમાં ઉસીનું આપે એમ નથી, પણ આવી અંધારી રાતની મેઘલી મળી છે, હમણાં હવાર પડશે, દિવસ ઉગશે, દીકરી દીકરો જાગશે એટલે ખાવાનું માગશે. ઘરમાં ખાવાનું અનાજ નથી. પણ કવિ જોગારામ લખે બાપ, ઓ સખી નીંદર નો આવ્યા જગતમાં 3 જણા,
કોને કોને કે એક ઝાઝા દીકરા દીકરી હોય, 5-7 દીકરા દીકરી હોય અને ગરીબાઈ આંટો લઈ ગઈ હોય, આ મહિનાનું લાવે ત્યાં ઓલા મહિનાનું ન પૂરું પડતું હોય, એને ઊંઘ ન આવે. બીજા કે એક જેની માથે ઝાઝા હોય રેણા પૈસા હોય, જેની માથે વ્યાજ હોય, 10% વ્યાજના સકડા સડતા હોય, એને ઊંઘ ન આવે. ત્રીજો કે જેની માથે વેર ખટકે ઘણા હો શક્યા જગતમાં નીંદર ન આવે 3 જણા હો. જેની માથે વેર હોય એને ઊંઘ ન આવે. એક પડખે ઓછી કે દે અને ફૂઈ ન હોય કે જાજા દીકરી દીકરા હોય, ગરીબાઈ આંટો લઈ ગઈ હોય, આ મહિનાનું લાવે ઓલા મહિને પૂરું ન પડે, એને ઊંઘ ન આવે. અને એક જેની માથે 10% વ્યાજના સકડા સરતા હોય ને, એક એને ઊંઘ ન આવે બાપ. પણ આને તો ગરીબાઈ હતી, ઘરમાં 1 અનાજ નહોતું. દેવલો જમોડ ને મણીબાઈ દેશી મકાનની માલપા ધીમો 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 દીવો બળે છે અને 2 માણસ જાગી અને દેવલા જમોડે એટલું કીધું કે સતી આ સ્વામિનાથ કે કાળ ભરખીને ખાઈ ગયો છે, કોઈ ગા માર્ગમાં મૂકી દે, કોઈ બળદિયા મૂકી દે, કોઈ કિંમતી ભેંસ મૂકી દે, કોઈ હારો મણા લઈ જાય તેનો જીવ બસી જાય છે. સતી હાલો ને આપણે આપણા દીકરીને દીકરાને લઈ અને ક્યાંક મૂકવા જાય બાપ. આવી અંધારી રાતની મેઘની મળી, ઝાડ પંખીડું જ પીયું, અંધારી રાતની મેઘની મળી છે ને 2 માણા વિચાર કરે છે ક્યાં જાશું. હાલો ને ક્યાંક જાય. રાતના 12 વાગ્યા છે. મણીબાઈ નામના સ્ત્રી એમ કહેવાય દીકરીને કાંખમાં બેહારી લીધી. દેવલા જમોડે દીકરાને તેડી 5 વર્ષનો દીકરો 7 વર્ષની દીકરી અને 2 માણસ લઈ અને મૂકવા માટે હાલી નીકળે. દુનિયાની માલપા આમ તો જો આ કેવી વેળા કહેવાય બાપ. પણ ક્યાં જાય ફરતા 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 અમારા ભાવનગર જિલ્લાનું ગામ, સિહોર તાલુકાનું ગામ, હર અને હખવદરના સીમાડાના માથે એમ કહેવાય એક નાના એવા ઓકળાના કાંઠાની માથે મારી જોગમાયા રામપરા વાળી મેલડી બેઠી છો. ઈવડાઈ ડુંગરાના ગાળાની માલપા પડતા આખડતા હર હખવદરના સીમાડે આવે. પણ ત્યાં તો એમ કહેવાય કે 5 વાગી ગયા છો, પાગડના દોરા ફૂટી ગયા છે. 2 માણસ વિચાર કરે છે સ્વામિનાથ હવે ક્યાં જાહો. દેવલા જમોડે એટલું કીધું કે સતી હવે બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો નથી. અને જો હમણાં દિવસ ઉગી જાય અને આપણા દીકરી દીકરાને ક્યાંય માર્ગમાં મૂકી દેવી, કોઈ આપણને ભાળી જાય તો આપણે એને મોઢું હું દેખાડશું. કારણ કે ગા મૂકી દેવાય, બળદિયા મૂકી દેવાય, ભેંસ મૂકી દેવાય, ગમે એટલા કિંમતી હોય તોય, પણ જેના સંતાન મૂકવા પડે એ સમય કેવો હોય છે બાપ. 2 માણસ વિચાર કરી અને મેલડી આગળ મૂકીને એટલું કીધું કે અરે માં અમે તો હવે ક્યાં જાય. પણ મારી જોગ માયા તારાને તું હાંસવજો. દીકરીને દીકરાને મૂકી, દીકરીને દીકરો 2 મારી મેલડી આગળ હુવારી અને દેવલો જમોડતો માથે હાથ ફેરવી અને થોડાક આગા વયા ગયા. પણ માં છે, જન્મની દેનારી જનેતા માં છે. ઓ પોતાના સંતાન માથે હાથ ફેરવે ને, કારણ કે સેલુકી વાટનો હાથ ફેરવવાનો હતો ભાઈ. અને માં છે. મને તમને કદાચ તાવ આવી ગયો હોય
તોય પોતાની માને હક ન હોય. જન્મની દેનારી જનતા માં હોય ને એને હક ન હોય. મહાભારતની જો વાત કરી તો જ્યારે ભીષ્મ યુદ્ધમાં ઉતરવાના હતા ને ભાઈ, તેથી ભગવાન કાળિયો ઠાકર કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનની માલપા જ્યાં કાળી અંધારી રાતની મેઘલી મળી અને કુરુક્ષેત્રના મેદાનની માલપા જ્યાં જોવા જાય અને આમ કરી આમ જોવે કે ઓહો કાલા ધરતીની માલપા દાદો ભીષ્મ ઉતરવાના છે યુદ્ધમાં. અને આમ કાળિયા ઠાકરે જોયું કૃષ્ણ ભગવાને, ત્યાં તો એક ધોળું સફેદ વસ્ત્ર ધારણ કરી અને આમ આગે આગે કાંઈક દેખાણું. એટલે ધીમે 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 એની આગળ જઈ અને જ્યાં જોવે ત્યાં તો કોઈક સ્ત્રી દેખાણી. પૂછ્યું કે કોણ છો તમે? આમ ઊંચું જોઈને એટલું કીધું કે હું ગંગા છું. હે કે હું ગંગા છું. કાલ મારો દીકરો ભીષ્મ અહીંયા યુદ્ધ કરવાનો છે, એટલે આ ધરતીની માથે ક્યાંય પડે તો એને કાંટો કાંકરો ન વાગે ને, એટલે હું એની માં છું. કાંટા ને કાંકરા વીણવા માટે આવી છું. હો માં છે. હો એવી માં, એ માને એવી એમ થાય છે કે ઓહો મારા સંતાનને મૂકવાના છે મારે. એ માથે હાથ ફેરવે છે. માં કદાચ મરણ પથારીએ પડી હોય અને પોતાનું બાળક ખૂર માથે ધાવણ ધાવવા માટે સડતું હોય, બાળકને ખબર ન હોય કે મારી માં મરી ગઈ છે. મોતે નાલ્યું માંડ્યું જમ જડાફા ખાય, પણ મને મારા સોરુની ચિંતા થાય. એ માને કેમ વિહરીએ કાગડાએ? અંગ ઘાળ તાવ પુત્ર તળ પૂછું નહીં, ઈ ભાલ્યો નહીં બીજો ભાવ. માયા માતા તણી ઈ માન કેમ વિહરીએ કાગડાએ? મણિબાઈ માથે હાથ ફેરવી અને પોતાની આંખની માલિપાથી દડ 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 ખારા ઝેર જેવા આહુડા જાય છે ભાઈઓ. કારણ આહુડા બે પ્રકારના આવે હો ભાઈ. સુખનું આહુડું છે ને એ ઠેકી ઠેકીને આવતું હોય, અને દુઃખનું જેને આહુડું પડતું હોય ને એની સીધી લીટી થતી હોય. આહુડાની બીજા કોઈ ડોક્ટર લેબોરેટરી ન કરીએ કે આ સુખનું છે કે આ દુઃખનું છે. પણ એ તો જો મારા ને તમારા બાપ દાદાની કાંઈક વડવાની કમાણી હોય ને ભગવતી આગળ બેઠા હોય, મેલડી આગળ બેઠા હોય ને જ્યારે રોવાતું હોય ને ત્યારે એને ખબર પડી જાય કે આની આંખમાં સુખનું આહુડું છે કે દુઃખનું છે. સુખનું આહુડું એ ઠેકી ઠેકીને આવતું હોય અને દુઃખનું આહુડું છે એની સીધી લીટી થતી હોય. મણિબાઈની આંખની માલબાથી આહુડાને એમ કહેવાય ધાર થઈ ગઈ છે. પણ તા તો એમ કહેવાય 5 અને 100 વાગવા આવ્યા, 100, 150, 7 વાગવા આવ્યા. દી ઉજોક ઉગશે આવું ટાણું થઈ ગયું. દેવલો જમણ આઘા બાબા એટલું કંઈક સદી ઉતાવળ રાખો, હમણાં દિવસ ઉગી જાય, કોઈ આપણને ભાળી જાય, થોડી ઉતાવળ રાખો. એ માથે હાથ ફેરવીને મારી મેલડીને 3 તાજમ ભરી અને ધીમે 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 બે માણસ હાલી નીકળે. 5 ડગલા હાલે પાછું વળી જોવે, 5 ડગલા હાલે પાછું વળી જોવે. પણ ડુંગરાના ગાળામાં જેમ હેઠે ઉતરી જાય ને પોતાના દીકરીને દીકરો દેખાય નહીં. એટલે મારી જગદંબા જોગ માયા મેલડી હો બાપ. આહા 75 વર્ષની ડોશી જેવું સ્વરૂપ છે. ધોળી ધોતીનો સંદર્ભ ઓઢ્યો છે, હાથમાં લાકડી રહી ગઈ છે અને માથે સાંદીના પતરા જેવા વાળ છે. મારી મેલડી બે બાળકને આવી જગાડી અને ખોળાની માલપા બેહારીને મારી મેલડી ખવારતી છે હો બાપ. કાળ પડ્યો છે જ્યાં પીવા પાણી મળતું નથી, ખાવા ખોરી ઝાર મળતી નથી. એવા કાળમાં મેલડી બે બાળકને ખોળામાં બેહારીને ખવારે. આહા દુનિયામાં 2 વસ્તુ છે ને ભાઈ, એ ઓચિંતા નીકળી જાય છે. એક આશીર્વાદ છે, એ કોઈ દેવાની વસ્તુ નથી, ઓચિંતા નીકળી જાય. અને બીજો ખરાબ, એ કોઈ દેવાની વસ્તુ નથી, ઓચિંતા નીકળી જાય. મારી મેલડી બે બાળકને ખોળાની માલપા બેહારી અને ખવારે હો. 1 દી નહીં, 2 દી નહીં, 3 દી નહીં, 4 દી નહીં, 5, 7, 8, 10 1.5 મહિનાનો સમય ગયો અને અષાઢ મહિનાનું ટાણું આવ્યું. આભની માલપા એમ કહેવાય વાદળીના ટોળા મળ્યા વળવા હો બાપ.
બેટા કરવા મંડી વાય આવે પણ મેં રાજા વરસે નહીં મેઘરાજા છે ને એ રાજાનો રાજા મેઘ છે ભાઈ ભોજ રાજાની કસારીમાં કોઈ આવી અને ખોટા ભોજ રાજાના વખાણ કરે કે વાહ ભોજ રાજા રાજા હોય તો ભોજ રાજા ફૂલ હોય તો ગુલાબનું અને દૂધ હોય તો ગાયનું એમાં કવિરા સાંભળી ગયા કે ખોટા વખાણ કરીમાં ખોટા વખાણ કરીમાં ખોટી વાત છે કેમ કે ફૂલ હોય તો કપાસનું ફૂલ કપાસ ન હોય તો કોઈની એબ નો ઢગાત અને દૂધ હોય તો માનું અને રાજા હોય તો મેઘ રાજા નો હોય ને તો ભોજ રાજા કાઈ કા બાપ વાય આવે પણ વરસે નહીં વાદળિયું ટોળે ટોળા વળે મારી જોગ માયા રામપરા વાળી મેલડી બેઠા છો બે બાળક દીકરી દીકરો રમે છે ફરતા 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 અને એમાં કોઈ ગામડાની માલિપાથી ગાડા ખેડૂત ખંભાની માથે ધોહરું લઈ અને ધીમે 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 પોતાના ખેતર જવા માટે નીકળ્યા છે અને બે બાળકને રમતા ભાળી જાય અને બે બાળકને એટલું પૂછ્યું કે બાળક તમારી માન તમારા બાપ ક્યાં છે દીકરી દીકરો બે જવાબ આપે કે ભાઈ અમને ઈ કાંઈ ખબર નથી પણ જે સામે ડોશીના સ્વરૂપમાં બેઠીને એ અમારી માં મેલડી છે અમને એટલી ખબર છે કે અમારી માં મેલડી છે હો એમ કે હા ગાડા ખેડૂતો એટલું કીધું કે હાલો તો મારે એનું પારખ્યું લેવું છે એનું પ્રમાણ લેવું છે તમારી માં મેલડી છે કે હા બે બાળકના બાવડા ઝાલી અને ગાડા ખેડૂત આવીને એટલું કીધું ડોશીમાં તમે આ બાળકની માં મેલડી છો કે હા બા કે તો મારે તમારું પ્રમાણ લેવું છે તમારું પારખ્યું લેવું છે અને મારી ભગવતી મેલડી કે બોલ બાપ કે આ મારા ખંભાની માથે ધોહરું રહ્યું એ ધોહરું અહીંયા રોપી દઉં અને ધોહરાની માલપાથી જો કૂપડું ફૂટે તો મને ખબર પડે કે આ બાળકની માં મેલડી છે ધોહરું કાંઈ જેવું તેવું નહીં આજકાલનું નહીં બળદના કાંધ માથે રહી રહી વિષધર ખાઈ ગયેલું 20 વર્ષ પહેલાનું હુકલ લોયાળી ગયેલું ધોહરું એ અભિમાની ગામડાનો એમ કેવા ખેડૂત એ ધોહરાને જેમ આંબાનો છોડ રોપે એમ રોપી દે અને મારી મેલડી સામે બેઠા અને અવાજ કરે કે હે બાપ હવે સાંભળી લે ધોહરાને રોપી દીધું કે હા બાપ એ આંબાનો છોડ રોપે મેં ધોહરાને રોપી દીધું છે અને મારી મેલડી સામે બેઠા છે ને ગાડા ખેડૂતને એટલું કીધું કે જોજે બાપ સામે એક નજરે ઊભો રહી જા જો મારી મેલડીનું કોઈ પ્રમાણ લે મેલડીનું કોઈ પારખ્યું લે 3 દી નહીં 3 કલાક નહીં 3 ઘડી નહીં પણ આંખ ખોલી અને બંધ કરે એટલા સમયમાં જો હુકલ ધોહરાને લીલું ન કરી દઉં તો હું રામપરા વાળી મેલડી ન કહેવાય હો બાપ બળદના કાંધ માથે રહી રહી વિષધર ખાઈ ગયેલું 20 વર્ષ પહેલાનું હુકલ લોયાળી ગયેલું ધોહરું જેવું તેવું નહીં આંબાનો છોડ રોપે એમ રોપી દીધેલું છે અને મારી ભગવતી જગદંબા મેલડી કીધું કે એક નજર રાખજે એક નજરે સામે ઊભા રહી જાય જેમ આ વીજળીનો વાયરમાં કરંટ હાલે એમ હાડાડાડાટ લીલું થતું પૃથ્વીની માલપાથી છેડે આવે એટલું તો નહીં પણ જેને કૂપડ્યું મળે ફૂટવા નહીં વીકળાની નહીં પીપરની નહીં લીમડાની અરે બાપ વડલાની કૂપડ્યું ફૂટે રામપરા વાળી મેલડી કહેવાય પણ અત્યારે ભૂરિયા વડવાળી મેલડી કહેવાય એવી આજ અહીંયા ગાંડા બાપાની મેલડીનો એમ કહેવાય આવો પ્રસંગ હોય મારી જગદંબા નથુ બાપાની મેલડી કહેવાય મારી ગાંડા બાપાની મેલડી કહેવાય અને ઈ મેલડી રમતા હોય પણ કેવી જગદંબા મેલડીનું કોઈથી બાનું લેવાય નહીં
મેલડીનું કોઈથી વાકું બોલાય નહીં, મેલડીનું કોઈથી બાનું લેવાય નહીં, મેલડીનું કોઈથી વાંકું બોલાય નહીં. અને જો વાંકું બોલે ને મારી મેલડી કે એને ઝાપાની માલિપા પસાડું નહીં તો હું ગાંડા બાપાની મેલડી નો કે બાપ. વાહ મારી ગાંડા બાપા છોકરાની મેલડી બાપ. સોરે મેલાવા મેલડી તાવડા અને એમાં તાતા થયા તા એક દીધે પણ તારો હુવક આવી નખાયો હા એ મારી તારું માં જમ નો દાવા જોય મેલડી. બાપા મારી કરે ધુબેડામાં ધૂ તેલનો ત્રસકો ને મુગળનો ગાંઠિયો પણ એની માયા માયાઈ મેલીન મારી ઉડણ થાશ નહીં એ મારી તારું માં જમ નો જવા દોષ મેલડી. મારી તારા સોરને કોઈ સંતાપે, તારા સેવકને કોઈ દુભવે અને મારી ભગવતી તને જો યાદ કરે ને આવીને ઊભી ન રહી જાય ને તો મારી ગાંડા બાપાની મેલડી નો કહેવાય લીમડીની માલિબા. આમાં મારી રમતા ભમતા તારા છોરુડા અને કોકથી મારી મેલડી આ ઘા નીકળી જાય પણ જનની બની પાછળ જાય એ તેથી ખબરું લેવા મેલડી, એ તેથી ખબરું લેવાય મેલડી, એ તેથી ખબરું લેવાય મેલડી. બોલ શ્રી મેલડી મહાત કી જય, મોગલ આયની જય, સર્વશક્તિ દેવ